જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો, મસ્તની સવાર થઈ ગઈ છે ને ભાઈ. આજે છે બેસતા વર્ષ ને આજે ફૂલ મોજ આવવાની છે. વિડિયાની અંદર બેના રહેજો, ફૂલ મોજે મોજે જ આવવાની છે. સૌથી પહેલા આપણે મંદિરે જવાનું છે તો ત્યાં જતા આવી વ્લોગની અંદર લાઈક ઠોકો. બધાને હેપી ન્યુ યર મિત્રો. મસ્તનું નવું સવાર થઈ ગયું ને હેપી ન્યુ યર થઈ ગયું છે તો બધાને હેપી ન્યુ યર ને મિત્રો. અટાણે જવાનું છે આપણે મંદિરે. જય ઠાકર, કેમ છો? મજામાં? તો ભાઈ યાર આજનો વ્લોગ ને 2 વર્ષ અહીં તો હવે પૂરો કરી નાખીએ આપણે. બાકી આજના વ્લોગમાં તમે જોઈ જો ભાઈ કેવી મજા આવે. આપણે જવાના છે બારે તો એન્ડ સુધી બન્યા રહેજો, જોરદાર મજા આવશે. હેલો મારા કલે જાવ તો હવે નીકળવાની તૈયારી ફૂલ હાલે છે ને. અહીંયા છોકરા મને કે બ્લોગ ચાલુ કરો, નકર હું જવા ના દઉં તને. ગાડીને ટાયર પકડીને બેઠા પણ મારે કરવું હું. હેલો મારા કલે જાવ, આજ છે 9 વર્ષ. બધાને રામ રામ, સીતારામ, બાપા સીતારામ, જય જય રામ. એવું મને આયા કીધું કે તું બોલજે. એ કેવું આને કયો ને નીકળવાની તૈયારી છે ભાઈ. બધા પોતપોતાની રખડવા નીકળવા જવાના છે. રિક્ષા લઈને આ બધાને ભરી લે એટલે રિક્ષા લઈને નીકળી ગયેલો. ગાડી તો હું જ હલાવી કેમ કે આપણે બધું ફાવે. ઓલરાઉન્ડર છે ને આપણે. હા જા હે તું તારી અટાણે અટાણે યાર જવા હે નહીં ભાઈ રખડવા. કમાલ આવી તો ભાઈ નીકળી ગયા હે ફાઇનલી ને હવે અહીંથી જવાનું છે આપણે. પેલા પેટ્રોલ તો દેખાડો. પેટ્રોલ ભાઈ આપણે 300 નાખાવી દીધું છે ને નીકળી ગયા ગાડીને કિક મારીને હવે. ને હવે અહીંથી આપણે જવાનું છે ડાયરેક્ટ સિમ્બર. ત્યાં જઈને તમને મળી ભાઈ 2-3 દી ભાઈ ફૂલ મોજ જ કરવાના છે, જલસા જ કરવાના. તો વિડીયોને લાઈક કરી નાખો. તો ભાઈ પોગી ગયા છે સિમ્બર ને અહીંયા દર્શન કરી લઈ ને પછી અહીંથી જવાનું છે હાથલા. તો બ્લોગ ન કરી નાખો લાઈક. અને ભાઈ રસ્તા બહુ આડા હવરા ભાઈ પૂછી લેવાને ભાઈ. કેતા જતી ભાઈ વાટું પૂરજી ભાઈ ક્યાં આડા હવરા ગમે ત્યાં ગરી ગયા. રસ્તા આડા હવરા ગમે ત્યાં ગરી ગયા, ગમે ત્યાં જગા કરીને છેલ્લી બાકી મેપ ને યાર બધાને ગુડ મોર્નિંગ. બીજું સવાર થઈ ગયું છે મસ્તીનું. બીજું સવાર થયું છે ઘુમલીની અંદર ભાઈ. અહીંયા આવ્યા હતા આપણે દર્શન કરવાના. ફટાફટ જોરદાર દર્શન થઈ ગયા છે. જોઈ દો મિત્રો અહીંયા મસ્તનું લોકેશન છે. બેડો ડુંગર ને ભાઈ જોરદાર એક નંબર નજારો છે. તો અહીંયા આવો એટલે આખી મોજ જ અલગ હોય ને ભાઈ બહુ મજા આવે. હું તો અહીંયા બીજી ત્રીજી ફેર આવી ગયો હોઉં. તો મિત્રો આ ગેટ જો તમને દેખાય ને, આ ગેટ અહીંથી અમે એન્ટર થયા હતા અને હવે જવાનું છે હત્તા પર. તો ચાલો લેટ્સ ગો. ત્યાં જઈને મળીએ આપણે. તો આપણે પોગી ગયા હે રાજા વખતની ભાઈ જેલમાં. હજારો સાલ પુરાની આ જેલ હે ને ત્યાં આપણે પોગી ગયા હે. જોવાનું હે અંદર કેવું છે બધું. મિત્રો સૌથી પહેલા તો તમે આ એન્ટ્રી ગેટ જોવો. તમને કેવડો મોટો એન્ટ્રી ગેટ છે ભાઈ. ને અંદરનું તો ભાઈ નજારો બહુ મસ્ત છે અને જોવાની ભાઈ ખાસ તમને જરૂર છે. અને હું તમને એક એક વસ્તુ બારીકીથી તમને દેખાડવાના હોઉં તો વિડીયોને લાઈક કરી નાખો ભાઈ. ને મિત્રો તમારે અહીંયા આવવું હોય તો તમને લોકેશનની વાત કરું. મોરપરની સામેની ગલીમાં ભાઈ આ બેડો ડુંગરની વચારે આવ્યું છે અને સામે તમને દેખાઈ જાય. અને ખાલી આનો તમે એન્ટ્રી ગેટ જોવો ને ભાઈ, આનો દરવાજાનો સાઈઝ જોવો ભાઈ. અને અહીંયા ઉપર લાગેલા છે ભાઈ ખૂણા વાળા આ હોય આને શું કહેવાય જરી કોમેન્ટમાં કહી દેજો ભાઈ. જોરદાર છે ભાઈ. અને ભાઈ દરવાજો એક નંબર છે ભાઈ. એની સાઈઝ તો જોવો દરવાજાની. તો મિત્રો અંદરનો માહોલ કઈક આવું છે મિત્રો. અંદરનું લોકેશન આવું દેખાય છે મિત્રો. કહેવામાં આવ્યું છે કે 150-200 વર્ષ પહેલાની આ જગ્યા છે અને અટાણા ખંડર થઈ ગયું છે. અને એક એક વસ્તુ બારીકીથી અને ડિઝાઇન કરેલી છે ભાઈ. હું તમને બતાવવાનો હોઉં બધી વસ્તુ. તો ભાઈ શરૂઆત કરી દીધી છે આપણે ઉપર જવાની. મિત્રો હું ચડી ગયો હું ઉપર અને 1 કિલ્લાની અંદર હું અટાણે જઈ રહ્યો છું આગળ. અને આપણે જોવાનું હોય ભાઈ કેવી રીતે ડિઝાઇન કર્યું ને ભાઈ. રાજા વખતમાં તો ભાઈ બાજુ દરવાજા હોય અને આની અંદર તમે જોઈ લ્યો ભાઈ કેવું બધું ડિઝાઇન કરીને રાખ્યું હોય. અટાણે તો ખંડર થઈ ગયું એટલે અટાણે પડવાની હાલતમાં છે.
તો ભાઈ ફાઇનલી આપણે ચડી ગયા હે ભાઈ બધાની ઉપર, એટલે કિલ્લાની માથે આપણે ચડી ગયા ને ભાઈ અહીંથી બૈડો ડુંગર ભાઈ આખો દેખાય છે ડ્રોન શૂટ ના મદદથી ભાઈ આપણે હે મોબાઈલ છે મારા પાસે ને ડ્રોન શૂટ મદદથી એવું આવી શકે છે, એવું લોકેશન આપણા હાથમાં આજ ફેરે આવી ગયું છે ભાઈ. તો મિત્રો અહીંથી બધું દેખાય છે અને આખો કિલ્લો આવી જાય છે ભાઈ. તો ભાઈ આવી ગયા છે માથે અને ભાઈ આ કેમેરો જાય છે અંદર ને તમને લાગતું હશે કે આ પુટલો નથી ભાઈ, મારો ભાઈ બન છે ને ત્યાં પુટલાની એમ આમ ઊભો છે તો જરીક એ કે મારો વિડીયો લઈ લેજે ભાઈ. 150 વર્ષ પહેલા ભાઈ આ યુદ્ધ તો બહુ થતા જેલની અંદર, એટલે જેલને કઈ આવી પ્રકારથી બનાવવામાં આવ્યો. જો મિત્રો અહીંયા મોટા મોટા જે ખાના દેખાય એની અંદર ભાઈ ઘોડાનો સાઈઝમાં રાખવામાં આવ્યા છે. મને એવું લાગે છે કે ઘોડા અહીંથી સાઈઝથી જાતા હશે, એટલે કે યુદ્ધ કરવા માટે કામ આવતા હશે. અને આ શું જોવે તો મિત્રો સૌથી વધારે મને મજા આવી તો મિત્રો આ જગ્યા ઉપર જે સૌથી મોટું ભાઈ લોકેશન છે, અહીંથી બધો આખી જેલનો નજારો ભાઈ એક ઝટકે આપને મળી જાય અને ભાઈ બહારનો નજારો પણ આપને મળી જાય. બહાર રોડ હોય, આ બૈડો ડુંગરની વચારે ભાઈ જોરદાર લોકેશન છે ભાઈ. તો ભાઈ એક ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો, આ જગ્યા ઉપર હું આવ્યો ને તો અહીંયા રાજા વખતમાં ભાઈ આ વસ્તુ આપણા જે વસ્તુ મળે જે પડીકા ને ખાવાનું તે વખતમાં ભાઈ આ મળતું હતું અહીંયા, એટલે ભાઈ ગજબની વાત કહેવાય કા. તો બીજું મિત્રો હું અહીં નીચે રાખી દઈશ અને ભાઈ તમે ખાલી આ જુઓ આ દરવાજો એનો, આ જોઈ લો નુકીલા દુશ્મન અહીંયા આવે ને એટલે ડાયરેક્ટ ઘાલી દેવાની, આ એના માટે રાખ્યો દરવાજો જુઓ ભાઈ. પેલાનું આ રાજા વખતનું આ બધું છે અને અહીંયા આવ્યા આપણે લાલ કિલ્લા નામથી ભાઈ ઓળખાય છે. અને તો ભાઈ આ તો 150-200 વર્ષ પહેલાનું છે ભાઈ, અને 150 વર્ષ 200 વર્ષ પહેલાં જો અહીંયા બધા ખાવાનું જો આ મળતું અટાણે આપણે કેમ મળે છે એ સેમ ટુ સેમ ત્યાં ત્યાં મળતું. આ એ ખાઈને જ આપણે આ કર્યું છે એ શેનું કોઈ આપણે કોઈ નથી કર્યું, એ આપણે ટેન્શન જ લેવાનું, ખોટું ટેન્શન જ લેવાનું થતું. એટલે રાજાશાહી વખતમાં પણ આ વસ્તુ હતી જ. હા હતી કાયદેસર હતી ભાઈ. હા જો આ તમે જો આ બિસ્લેરી પાણીના આપણા આટાણા જે મળે છે એ ત્યાં મળતું, વિચારવાની વાત છે ને, ત્યાં મળતું એ સેમ ટુ સેમ. હા ભાઈ હરેશભાઈ સંસ્કૃતિ આપણે જાળવી રાખી બરોબર, જો તો ખરી ભાઈ. સેવમરા વેપાર. હા જોતો સૈનિકો બધા થાકી જાય ને ગોળી મારી પછી નાસ્તો કરવા બેસી જતા, સમજ્યા તમે? જેને જે જોતું હોય તે લઈ લે. હા જેને જે જોતું એ વેફર છે, આલુ સેવ છે, મોનેકો બિસ્કિટ છે, ફ્રૂટી છે, બિસ્લેરી બોટલ છે, આ બધું ઈ જ કરતા હતા. આપણે કોઈ ના ખોટો ટેન્શન ના લેતા, આપણે ઉપાધિ નથી, આપણે તો સ્વચ્છતા ભારત રાખી છે જાણવી રાજાશાહી છે. વખતમાં પણ તે વસ્તુ મળતી હતી. હા એવું નતું કે અત્યારે આ સમયમાં પ્રીમિયમ એવું નહીં, પ્રીમિયમ ક્વોલિટી મળતી ભાઈ, ત્યારે પણ મળતી હતી. ત્યારે મળતી હતી. અત્યારે એ સૈનિકોએ નાખ્યા જો કાગળિયા જો કેવા અટાણે આપણે કેમ નવા લઈ આવીએ ઘરેથી એવા જ નવા જો આ ભલે આ ડુંગર જેવો ખાડો બટડો થઈ ગયો હોય, બધું આમ વિખરી ગયું હોય, પણ હજી આની ક્વોલિટીમાં હજી કંઈ ફેર નથી પડ્યો. હજી એક જગ્યાએ થાવ ઢગલો પડ્યો તો એ તો એ તો રાજાનો હતો. ઉપર જે હતું હજી તો ઉપર એક બહુ મુદ્દામાં મોટો બડો ઢગલો હતો, એ તો રાજાનો હતો, રાજા એ ખાતો. આ બધા તો સૈનિકો હે નાના મુના, મોટું મેન તો રાજાનું હતું. તો કઈ વાંધો નહીં ભાઈ, જી હોય એ ને બા જો લખેલું બધું હું હોય ને હું નથી સત્ય હકીકત આ વાંચી લેજો જરી ઝૂમ કરીને. તો હવે અહીંથી નીકળવાનું ભાઈ છતાં પર તો ત્યાં જઈને તરત મળીએ, એની પહેલાં ભાઈ કંઈક નાસ્તો કરો છે, ભૂખ ફૂલે લઈ ગઈ. તો ભાઈ વાગી ગયા છે 4:30 અને બપોરે ભાઈ આપણે મામાના ઘરે આવી ગયા હતા, રિલેટિવના ઘરે, અને ફૂલ ભાઈ મજ કરી છે ત્યાં થોડીક વાર રહીને વળી પાછા નીકળી ગયા છે. આજે ભાઈ આજની આપણે દિવસ કવર કરવાનો છે એ હવે સીધું જામનગર. ઘર બાજુ નીકળી ભાઈ 2 દી થયા, ફઈ બહુ રખડી છે, બહુ મોજ કરી છે. હવે ઘરના નહીં આપણી યાદ તો આવતી હોય ને. બધાને ગુડ મોર્નિંગ મિત્રો, મસ્તની સવાર થઈ ગયું છે ભાઈ, ત્રીજું સવાર થઈ ગયું. 3 દીથી આપણો વ્લોગ સતત ચાલી રહ્યો છે અને ભાઈ સાંજે આવવામાં અમને જરીક લેટ થઈ ગયું હતું એટલે ક્લિપ ન લેવાની. તો ભાઈ વિડીયોમાં કેવી વ્લોગ જોરદાર મજા આવી હોય તો નીચે કમેન્ટ કરો અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હું તમને મળું બીજા નેક્સ્ટ વિડીયોમાં ધમાકેદાર.